નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સુપરફાસ્ટ. આપની સાથે હું છું વિધાતા. સૌથી પહેલા વાત કરીએ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. શહેરના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ. અમદાવાદના પાંજરાપોળ નહેરુનગર યુનિવર્સિટી વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ. મિશન 2019 માટે ભાજપે શરૂ કર્યું છે મંથન. કમલમ ખાતે લોકસભા સ્ટડી કોઓર્ડિનેશન કમિટીનો વર્કશોપ યોજવામાં આવ્યો છે. લોકસભાની તમામ 26 બેઠક માટે ચૂંટણી પ્રભારી નક્કી કરાયા છે અને તમામ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. આ વર્કશોપમાં કમિટીના નવા નિમેલા પ્રભારી, જિલ્લા પ્રમુખ અને પ્રદેશ આગેવાન હાજર રહ્યા. લોકસભા વિસ્તારમાં હાલની રાજકીય સામાજિક જવાબદારી આપવામાં આવશે અને જેમને સરકારી યોજનાઓ અંગે લોકોનો મત મેળવવા માટેની જવાબદારી અપાશે. સાથે જ હાલના સાંસદ અંગે રિપોર્ટ તૈયાર થશે અને રિપોર્ટના આધાર પર સાંસદ રિપીટ કરવો કે નહીં તેનો નિર્ણય કરાશે. તોગડિયા નવા તેવર સાથે રણશીંગો ફૂંકવા જઈ રહ્યા છે. 15મી ઓગસ્ટથી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેજા હેઠળ પ્રવીણ તોગડિયા દેશવ્યાપી ખેડૂત આંદોલનની શરૂઆત કરાવશે. 15 ઓગસ્ટના દિવસે 162 ખેડૂતો સંગઠનો દેશવ્યાપી આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છે. ત્યારે પ્રવીણ તોગડિયા સંગઠનોની સાથે રહીને આંદોલનનો પ્રારંભ કરાવશે. ખેડૂતોને પોતાના પાક પર 1.5 ગણા ટેકાના ભાવ મળે તે હેતુ માટે આ આંદોલન જે છે મધ્યપ્રદેશથી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવેલા વાયદાઓ પૂર્ણ કરાયા નથી. છેલ્લા 4 વર્ષમાં સરકારે ટેકાના ભાવમાં કોઈ વધારો નથી કર્યો, જેના કારણે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. મન કી બાતમાં બોર્ડની પરીક્ષામાં 87% સાથે પાસ થયેલી અમદાવાદની આફરીનનો પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો છે. પીએમએ મન કી બાતમાં આજે ગરીબ વિદ્યાર્થીઓ પોતાના લક્ષ્યને પાર કર્યા હોય તેવા તમામ વિદ્યાર્થીઓને યાદ કર્યા હતા. વડાપ્રધાને અમદાવાદની આફરીનનો ઉલ્લેખ કરતા આફરીન અને તેના પરિવારે આ વાત પર ખુશી વ્યક્ત કરી. અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવા માટે અમદાવાદ કોર્પોરેશને મુહિમ ઉપાડી છે અને જાહેર રસ્તા પર કચરો નાખનારા સામે લાલ આંખ કરાઈ છે. પરંતુ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે જ્યારે નિકોલ વિસ્તારમાં જઈ સ્વચ્છતાનું રિયાલિટી ચેક કર્યું ત્યારે ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળ્યા. તો સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેકવારની રજૂઆત છતાં પણ તંત્ર કામ નથી કરી રહ્યું. રાજકોટમાં રોડ રસ્તાઓ પર સફાઈના દાવા પોકળ સાબિત થયા છે. ન્યૂઝ 18ની ટીમે રાજકોટમાં રિયાલિટી ચેક કર્યું, જેમાં રામનાથ મહાદેવ આસપાસના વિસ્તારમાં કચરાના ઢગલા જોવા મળ્યા. બીજી બાજુ લીલી વનસ્પતિના પણ ઢગલા જોવા મળ્યા. મંદિરની બાજુમાં જ આ રીતે ગંદકી હોવાથી મંદિરે આવતા ભક્તો પણ ત્રાસી ચૂક્યા છે. ત્યારે રાજકોટવાસીઓ રાહ જોઈ રહ્યા છે કે સફાઈના દાવા કરનારા પદાધિકારીઓ ક્યારે આ ગંદકીને દૂર કરશે. સવારથી ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની જે અસર છે તે વર્તાઈ રહી છે. વડોદરામાં રસ્તા પર કચરાના ઢગલા પડ્યા હતા, જેનો અહેવાલ પ્રસારિત થતા તંત્રની આંખ ખુલી અને રવિવારે પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સફાઈ કામદારોને કામે લગાવ્યા અને રસ્તા ઉપર કચરાના ઢગલાને સાફ કરાવવાની કામગીરીની શરૂઆત કરાવી. ન્યૂઝ 18ના અહેવાલની અસર સુરતમાં પણ જોવા મળી છે. સુરતના પૂણા વિસ્તારમાં માતૃશક્તિ અને મંગલદીપ સોસાયટીમાં કચરાના ઢગલા હતા, જેને તાત્કાલિક ટ્રેક્ટર બોલાવીને ઉપાડવામાં આવ્યા. આ ગંદકીવાળા વિસ્તારમાં દવાઓ પણ છાંટવામાં આવી. અમદાવાદના જશોદાનગરમાં ગંદકીના ઠેર ઠેર ઢગલા જોવા મળ્યા. નવી વસાહતના સ્થાનિકો તેમજ વિષ્ણુ અને ગોપાલકૃષ્ણ કોલોની નજીક ગંદકીના સામ્રાજ્યથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. કચરો ઉઠાવવા આવતી ગાડી ન આવતા સ્થાનિકો પરેશાન છે. કોર્પોરેટરને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ પગલાં ન લેવાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. એએમસીના કર્મીઓની ગંદી હરકત સીસીટીવીમાં કેદ થઈ. વેપારીઓને હેરાન કરવા માટે દુકાન બહાર કચરો ફેંકવામાં આવ્યો અને બાદમાં તે જ વેપારીઓની દુકાનોને કોર્પોરેશન અધિકારીઓએ સીલ કરી દીધી. સફાઈ કર્મચારીઓની પોલ સીસીટીવીમાં ખુલી ગઈ છે, તો કોર્પોરેશનના અધિકારીઓની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. વડોદરામાં રોગચાળાએ ભરડો લીધો છે. ઝાડા ઉલટી, તાવ અને કમળાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રોગચાળાને ધ્યાનમાં લેતા એનસીડીસીની ટીમ 5 દિવસ માટે વડોદરા રોકાશે અને વડોદરાના અલગ અલગ વિસ્તારમાં સર્વે કરી વડોદરા મનપાને રિપોર્ટ આપવામાં આવશે. પાટણમાં પાણીપુરી બનાવતા વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. નગરપાલિકાની આ કાર્યવાહી લોકોના સ્વાસ્થ્ય સાથે થઈ રહેલા ચેડાના વિરોધમાં છે. ત્યારે આરોગ્ય વિભાગના કર્મચારીઓએ 500 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો. શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં વેપારીઓને ત્યાં કાર્યવાહી હાથ ધરાઈ. વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પાણીપુરી બનાવતા વેપારીઓને ત્યાં ફરી ચકાસણી હાથ ધરી છે. રવિવાર હોવા છતાં આરોગ્ય વિભાગે પરશુરામ ભઠ્ઠા અને અકોટા રામપુરા વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.
તો આરોગ્ય વિભાગે વડોદરા અમદાવાદમાં પાણીપુરીની લારીઓ પર તબાહી બોલાવી છે, ત્યારે નર્મદામાં ન્યૂઝ 18ની ટીમે પાણીપુરીની લારીઓ પર રિયાલિટી ચેક કર્યો, જ્યાં પાણીપુરીના મસાલા માટે બટાકા બાફવા વપરાતા સ્ટીલના તપેલામાં કાટ લાગેલો જોવા મળ્યો. સાથે સાથે બટાકા પણ સડેલા હતા. હજુ આ મામલે આરોગ્ય વિભાગે કોઈ પગલાં નથી લીધા. અમદાવાદમાં પણ ન્યૂઝ 18ની ટીમે રિયાલિટી ચેક કર્યું હતું, તો દ્રશ્યમાં જોઈ શકાય છે કે હાટકેશ્વર ભાઈપુરામાં ગંદકીમાં પાણીપુરી બનાવાઈ રહી છે. મસાલામાં જે સડેલા બટાકા છે તે વાપરવામાં આવી રહ્યા છે અને જ્યાં જીવજંતુઓ પણ છે તેવી જગ્યામાં પૂરી તળાઈ રહી છે. આ ખાદ્ય પદાર્થો ઘરમાં બીમારી નોંધી રહ્યા છે. અમદાવાદના મેમકો વિસ્તારમાં રેલવે ટ્રેકની પાસે 100થી વધુ પાણીપુરીના એકમો છે, જ્યાં પુષ્કળ ગંદકીમાં સડેલા બટાકાને બાફવામાં આવે છે, તેમજ અહીં જ 1 કિલો તેલમાં 1 કલાક સુધી પૂરીઓ તળાય છે. અમદાવાદ શહેરના મોટા ભાગના સ્થળો કે જ્યાં પાણીપુરીનું ઉત્પાદન થાય છે તે સ્થળોની પરિસ્થિતિ ખૂબ જ વિકટ, ગંદી, રોગચાળાને સીધું આમંત્રણ આપતી હોય તેવી છે. ન્યૂઝ 18 પર પ્રસારિત થઈ રહેલા આ દ્રશ્યો સ્પષ્ટ કરે છે કે કેવી ગંદી રીતે પાણીપુરી તૈયાર થઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે પાણીપુરીના એકમો છે ત્યાં કાર્યવાહી હાથ ધરી છે. ચેકિંગ દરમિયાન બગડેલા બટાકાનો ઉપયોગ કરાતો હોવાનું પણ સામે આવી રહ્યું છે. રાજ્યમાં પહેલા વરસાદે તમામ મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી. અમદાવાદમાં પડેલા ભૂવા બાદ હવે સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા ભાજપ કાર્યાલય પાસે જ ભૂવો પડ્યો, જેના કારણે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. ત્યારે મનપા દ્વારા ભૂવો પૂરવાની કામગીરી શરૂ કરાઈ છે. અમદાવાદના છારાનગરમાં પોલીસ દમનના મામલાનો હવે લોકોએ અનોખી રીતે વિરોધ કર્યો છે. છારા સમાજના લોકોએ કાયદા વ્યવસ્થાનું બેસણું યોજ્યું. પોલીસ દમન બાદ પણ ન્યાય ન મળતા બેસણું યોજવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં આ સમાજના લોકો હાજર રહ્યા. તો છારાનગરથી કુબેરનગર પોલીસ ચોકી સુધી મૌન રેલી યોજીને વિરોધ નોંધાવવામાં આવશે. પેટલાદના પંડોળી પાસે 2 બાઇક વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા. બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે અકસ્માત અંગે મોતના કાગળો તૈયાર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢમાં માણાવદર પાસે પોરબંદરના એક પરિવારને અકસ્માત નડ્યો છે. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર 5 વ્યક્તિઓને ઈજા પહોંચી. ઈજાગ્રસ્ત તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા. પોરબંદરના પરિવારને અકસ્માત નડ્યો હતો. બનાસકાંઠામાં બાલારામ ઓવરબ્રિજ નજીક એક પ્રેમી પંખીડાએ રેલવે નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો છે. યુવક યુવતી રાજપુરા ગામના હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ખટોદરા વિસ્તારમાં ગુરુકૃપા શાળા પાસે આવેલી ખાડીમાંથી એક લાશ મળી આવી. લાશ મળી આવતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. શામળાજી પોલીસ લાઇનમાંથી 7.75 લાખની કિંમતની 113 પેટી વિદેશી દારૂની ચોરી થઈ ગઈ. દારૂના ગુનામાં ઝડપાયેલા ટ્રકમાંથી દારૂની ચોરી થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. તો પોલીસ લાઇન આગળથી ચોરી થતાં પોલીસની કામગીરી પર પણ શંકા ઉઠી રહી છે. પોલીસ માટે નામોશીજનક ઘટના બાદ જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મહીસાગરના લુણાવાડાના ચવાડિયા પાસે પોલીસે 2.76 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે ટેમ્પોમાંથી વિદેશી દારૂ ઝડપ્યો. આ સાથે ₹6.83 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોની પણ ધરપકડ કરી લેવાઈ છે. સુરતના રાંદેર વિસ્તારમાં એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કરાયો. આરોપીએ પોતાની બહેનનો એટીએમ કાર્ડ અને મોબાઈલ ફોન લઈ પૈસા કાઢવાનો પ્રયાસ કર્યો હતો. તો ડીસીબી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત વરાછાના માતાવાડી વિસ્તારમાં એક વેપારીના એક્ટિવાની ડેકીમાંથી ₹1 લાખની ચોરી થઈ ગઈ. વેપારીએ પાર્કિંગમાં એક્ટિવા પાર્ક કર્યું હતું અને ત્યારે 2 યુવાનો ત્યાં આવ્યા અને એક્ટિવાની નીચેની ડિક્કી હતી તે ખોલી હતી અને ડેકીમાંથી રૂપિયા લઈને ફરાર થઈ ગયા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ગીર સોમનાથમાં રેતી ચોરીનો વિડીયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડીયો કોડીનાના વેલણ ગામનો હોવાની શક્યતા છે, જ્યાં દરિયા કિનારે બેફામ રેતી ચોરી થઈ રહી છે. ગામના સંતેશ્વર મહાદેવના મંદિર નજીકથી રેતી ચોરો ટ્રેક્ટરો ભરીને રેતી લઈ જતા નજરે પડી રહ્યા છે. દાહોદમાં શંકાના આધારે ગયો 2 યુવકોનો જીવ. દાહોદમાં કાળીમહુડી ખાતે ચોરીના ઈરાદે આવેલા 2 યુવકોને લોકોએ પકડી લીધા અને શરૂ થયો ભીડનો ન્યાય. આ બંને યુવકો પર ચોરીના ઈરાદે આવ્યા હોવાની શંકા જતા લોકોએ ઢોર માર માર્યો.
તો એક યુવકનું ઘટના સ્થળ પર જ મોત થયું જ્યારે કે એકનું સારવાર દરમિયાન મોત થયું છે. જો કે આ બંને યુવાનોનો ગુનાહિત ઇતિહાસ હોવાનું પણ સામે આવ્યું છે અને બંને શખ્સો ચોરી લૂંટના ખૂંખાર આરોપીઓ છે અને 2 દિવસ પહેલા જ જેલમાંથી બહાર આવ્યા હતા. બનાસકાંઠાના થરાદના રામપુરામાં 3 સંતાનની માતાને માર મરાયો. છેલ્લા 1 મહિનાથી શંકા રાખીને પતિ તેની પત્નીને ઢોર માર મારતો હતો. મહિલાએ અગાઉ પણ પોલીસ ફરિયાદ કરી હતી, જેથી હવે મહિલાએ તેના ભાઈ વડે 181ની મદદ માંગતા ટીમે મહિલાને રક્ષણ પૂરું પાડ્યું છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં યુવતી સાથે અત્યાચાર થયો હોવાનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં પ્રદેશના ઉમરકોઈ ખોરીપાડા વિસ્તારનું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દેખાઈ રહેલા દ્રશ્યોમાં એક યુવતીને જાહેર રસ્તાની બાજુમાં એક ઝાડ સાથે દોરડાથી બાંધવામાં આવી. તો આ સાથે આ યુવતી સાથે અશોભનીય વર્તન પણ કરવામાં આવ્યું. સ્થાનિકોનું કહેવું છે કે ગામમાં વધી રહેલા ચોરીના બનાવને લઈને યુવતી પર પણ ચોરીનો આરોપ લગાવાયો હતો, જેને લઈને યુવતીને આ સબક શીખવાડવા માટેનું કૃત્ય કરાયું હતું. જૂનાગઢના વંથલી તાલુકાના ભાજપના મહામંત્રી જુગાર રમતા ઝડપાયા છે. તાલુકા ભાજપના મહામંત્રી પ્રવીણ સાંગાણી સહિત 5 વ્યક્તિઓએ પોલીસે જુગાર રમતા ઝડપી પાડ્યા. પોલીસે સ્થળ પરથી દાવ પર લાગેલા ₹11,000 રોકડા તેમજ પત્તાપાના સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. દાહોદના સંજેલીમાં કિશોરીને ભગાડી જવાના મામલે કિશોરના પરિવારજનો રોષે ભરાયા છે. 1 મહિના બાદ પણ કિશોરીનો કોઈ પત્તો ન લાગતા રોષે ભરાયેલા લોકોએ કારને આગ ચાંપી હતી. તો મામલો ગરમાતા સંજેલીમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. નવસારીમાં એસઓજીએ રાંધણ ગેસ ચોરીનો રેકેટ ઝડપી પાડ્યું છે. આરોપીઓ ગેસ સિલિન્ડરમાંથી ચોરી કરતા હતા. ડિસ્ટ્રીબ્યુટર પાસેથી આરોપીઓ સબસિડીવાળા ગેસ સિલિન્ડર ખરીદતા હતા. સાથે ડિલિવરી કરવાનો કોન્ટ્રાક્ટ લઈને સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરતા હતા. તો તમામ સિલિન્ડરને પહેલા ખાનગી સ્થળે લઈ જતા અને ત્યાંથી સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરતા. એસઓજીએ ગેસ ચોરી કરતા 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. તો હજુ એક આરોપી ફરાર છે. હાલ 3 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરીને એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના કંસારા બજારમાં 2 મહિલાઓ ચોરી કરતા રંગે હાથ ઝડપાઈ ગઈ. જે મહિલાઓનું પાકીટ ચોરી થયું તે મહિલાએ જ બંને મહિલાઓને મેથી પાક ચખાડ્યો. આસપાસના લોકો વિડીયો ઉતારતા રહ્યા. સુરતના વરાછા વિસ્તારમાં ભાજપ કાર્યાલય અને વૃદ્ધાશ્રમમાં તસ્કરો ત્રાટક્યા અને ભાજપ કાર્યાલય તસ્કરોને કઈ હાથ ન લાગતા તેમણે ઓફિસમાં તોડફોડ કરી. તો ચોરી કરવા આવેલા આ 2 ચોર સીસીટીવીમાં કેદ થઈ ગયા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 તસ્કરોની ધરપકડ કરી છે. આરોપીઓએ સરદારનગર અને નરોડાના કુલ 3 ગુનાના ભેદ ઉકેલ્યા. તો શંકાના આધારે ચોરીની બાઇક સાથે તેમને પકડી લેવાયા હતા. પેટ્રોલ પંપ પર એ સમયે 300નું પેટ્રોલ ભરાવ્યા પછી ₹1,6500ની લૂંટ ચલાવી. તાપી જિલ્લાના પેટ્રોલ પંપ પર બાઇક લઈને આવેલા એક શખ્સે પિસ્તોલ બતાવીને લૂંટ ચલાવી હતી. નજર કરીએ તો એક ફ્લેટમાં આગ લાગવાની ઘટના બની છે. ઘટનાની જાણ થતાં જ 2 ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે અને આગ પર કાબુ મેળવ્યો છે. તો આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. જામનગરમાં જે આપ જોઈ રહ્યા છો આગની ઘટના બની હતી. 2 ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. તો કયા કારણોસર આ આગ લાગી હતી તે હજુ સુધી નથી જાણી શકાયું. તો એક ફ્લેટમાં આગ લાગવાની આ ઘટના, જેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. જામનગરમાં ઘટના બની જ્યાં ફ્લેટમાં અચાનક આગ લાગી. જોકે આ આગ કયા કારણોસર લાગી છે તે નથી જાણી શકાયું. તો રણજીતનગરમાં ઘરમાં આગ લાગી હતી, જેના કારણે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. તાત્કાલિક આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. આણંદ મોગરી ગામમાં સહકારી દૂધ મંડળીમાં સામાન્ય ગુણવત્તાનું દૂધ આવતા ડેરીને તાળા મારી દેવાયા છે. મંડળીનું દૂધ અમૂલ ડેરીમાં ભરાવવામાં આવતું હતું, ત્યારે દૂધની ગુણવત્તા ઓછી હોવાની જાણ થતાં જ અમૂલ દ્વારા મંડળીનું દૂધ બંધ કરી દેતા સંચાલકોએ મંડળીને તાળા માર્યા છે, જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. મોરબીમાં જિલ્લા પોલીસ વડાના વિદાય સમારોહમાં ડાયરાનું આયોજન કરાયું હતું. આ સમયે ડાયરામાં નોટોનો વરસાદ થયો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રાજ્ય સરકારે આદ્યશક્તિના પર્વને વિદ્યાર્થીઓ મન મૂકીને માણી શકે તે માટે શાળા કોલેજોમાં
9 દિવસની રજા જાહેર કરી છે. રાજ્ય સરકાર વતી વિભાવરીબહેન દવેએ જાહેરાત કરતા રાજ્યના વિદ્યાર્થીઓને ભેટ આપી છે. ગરવા ગિરનારે હાલ લીલી ચાદર ઓઢી લીધી છે. ગિરનાર પર હાલ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જૂનાગઢમાં સારો વરસાદ થતા ગિરનાર પર લીલોતરી જોવા મળી રહી છે. ગીર પર્વત અને જંગલમાં પસાર થતા તમામ નદી નાળા વહેતા અદભુત નજારો જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં વાદળો જાણે પર્વત સાથે વાતો કરતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ગિરનારની સંરક્ષ નદી નારાયણ ધોધ ટબુડી વાવમાં જંગલમાંથી આવતા ઝરણાઓ વહી રહ્યા છે, તો સાથે સાથે શહેરના પાણી પૂરું પાડતા વેલિંગ્ટન ડેમ પણ પ્રકૃતિની ગોદમાં ખીલી ઉઠ્યો છે. ઉમરેઠની અષાઢી પરથી રાજ્યના ખેડૂતો પોતાના પાકનું વાવેતર કરતા હોય છે. જ્યાં શનિવારે તોડાયેલ અષાઢીમાં રાજ્યમાં સારો વરસાદ અને ડાંગરના પાકનું મબલક ઉત્પાદન સામે આવ્યું છે, તો સાથે સાથે શિયાળા દરમિયાન વરસાદનો વર્તારો પણ સંભવ હોવાનું સામે આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા નર્મદા કેનાલમાં પાણી આપવાની મોટા ઉપાડે જાહેરાતો કરી દેવાઈ હતી, પરંતુ હજુ સુધી વલભીપુર બ્રાન્ચ કેનાલ અને વડોદ કેનાલમાં 10 દિવસ વીતી ગયા હોવા છતાં પાણી નથી છોડાયું. સરકારની જાહેરાત બાદ ખેડૂતોએ વાવણી કર્યા પછી પાણી વઢવાણ, લીંબડી અને ચુડા પંથકને ન મળતા ખેડૂતોમાં હળબળાટી મચી ગઈ છે. જ્યારે આશરે 2.5 લાખ એકર જમીન પરનો મૂળ સુકાવા લાગતા ખેડૂતો હવે ચિંતામાં મુકાઈ ગયા છે. સામાન્ય રીતે જોવા જઈએ તો જૂની ફેશન હવે નવા લુકમાં પરત ફરી રહી છે. ત્યારે સુરત ખાતે આવેલ એક ફેશન રિસર્ચ સેન્ટરના વિદ્યાર્થીઓ દ્વારા સદીઓ પહેલા યુદ્ધમાં વપરાતા કોર્સેટને નવો લુક આપીને ફરીથી હાલની ફેશનમાં લાવી દેવાયા છે. આ પ્રકારના કોર્સેટનું હાલ હોલિવૂડની ફિલ્મોમાં ચલણ વધતા ફેશનની માંગ ભારતમાં અને બજારોમાં પણ વધી રહી છે, અને તેથી જ અહીંના વિદ્યાર્થીઓ દ્વારા આ કોર્સેટ તૈયાર કરાયો છે. વરસાદ અને પૂરથી 6 રાજ્યોમાં 537 લોકોના મોત હોવાનો એનઈઆરસીએ મોતનો આંકડો જાહેર કર્યો છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 138 લોકોના મોત થયા છે, જ્યારે કે કેરળમાં 125 અને પશ્ચિમ બંગાળમાં 116 લોકોના મોત થયા છે. ગુજરાતમાં પણ ભારે વરસાદને લઈને 52 લોકોના મોત થયા છે અને આસામમાં 304 લોકોના મોત થયા છે. ઉત્તર ભારતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા જનજીવન પ્રભાવિત થઈ ગયું છે. શનિવારે ભારે વરસાદને લઈને દિલ્હીમાં યમુના નદી જે ખતરો બનીને વહી રહી છે. સતત વધી રહેલ પાણીની સપાટી 7 સેન્ટીમીટર ઉપર વહી રહી છે. આજે સવારે 6 વાગે યમુના નદીની જળ સપાટી 205.44 સુધી પહોંચી ગઈ હતી. હજુ પણ પાણી વધતા બપોરે સુધીમાં જે આ સપાટી છે 205.65 મીટર પહોંચી શકે છે. તો હવે વરસાદે આફતી રૂપ ધારણ કરતા રાજધાની દિલ્હી પણ પૂર આવે તેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. ઉત્તર ભારતમાં પણ ભારે વરસાદના કારણે દિલ્હી બાદ પટનામાં પણ ઠેર ઠેર ઘોટણસામાં પાણી ભરાઈ ગયા છે. પટનાની નાલંદા હોસ્પિટલમાં ઘોટણસામાં પાણી ભરાઈ જતા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો હોસ્પિટલના તમામ વોર્ડમાં પાણી ભરાઈ ગયા છે. તો યમુના નદીની સપાટી ભયજનક બની છે. સતત ઉપરવાસમાંથી પાણી નદીમાં આવી રહ્યા છે. તો બિહારની પરિસ્થિતિ પણ કંઈક એવી જ છે. બિહારમાં પણ ઉપરવાસના પાણી આવી જતા સમગ્ર બિહાર પાણીમાં ગરકાવ થઈ ગયું. ભારે વરસાદથી બિહારમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ, જેમાં સૌથી વધારે રાજેન્દ્રનગર, કંકડબાદ અને કદમકુઆ લોહાનપુર પરિસ્થિતિ જે છે ત્યાંની ખૂબ જ કફોડી થઈ છે. પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં ફાઇનલ પરિણામોની જાહેરાત કરી દેવાઈ છે. આ પરિણામોમાં ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈને 116 બેઠકો મળી છે, તો નવાઝ શરીફની પાર્ટી પીએમએલ અને જે 64 બેઠકો મળી છે. 25 જુલાઈના રોજ મતદાન બાદ ગણતરી કરાઈ હતી. અમેરિકાએ પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં આતંકવાદી સંગઠનોના ભાગ લેવા પર ચિંતા વ્યક્ત કરી છે. જોકે આ સંગઠનોના ઉમેદવારોને ફગાવતા પર મતદાતાઓની પ્રશંસા પણ કરવામાં આવી છે. અમેરિકી વિદેશ મંત્રાલયની પ્રવક્તા હીથર નોઇટે જણાવ્યું છે કે ચૂંટણીમાં આતંકવાદી સંગઠનોના ભાગ લેવા પર અમેરિકા ચિંતામાં હતું. અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપિત થવાથી અને જે તેની સંભાવના છે સાથે અમેરિકા અને તાલિબાન વચ્ચે પહેલી સીધી બેઠક થઈ છે. જો કે આ વાતચીત સામાન્ય મુદ્દાઓ પર થઈ. મોટા મુદ્દાઓ પર વાતચીત કરવાની સીડી રાખવામાં આવી છે. તો 2001માં અમેરિકાએ તાલિબાન શાસન ઉખાડી ફેંક્યું હતું, જે બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર વિભિન્ન દેશોને વિભિન્ન રૂપે મદદ કરે છે. ત્યારે હાલ સંયુક્ત રાષ્ટ્ર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુતેરેસે જે આ વાતને તેમના સદસ્ય દેશોને જણાવી છે અને કહ્યું છે કે અનિવાર્ય અનુદાનની રકમ પૂરેપૂરી અને સમય પર અદા કરવાનો આગ્રહ કર્યો છે. નેપાળ અને ભારત વચ્ચે પહેલું થિંક ટેન્ક સંમેલન 31 જુલાઈના રોજ થવા જઈ રહ્યું છે. બંને દેશના થિંક ટેન્ક્સ વચ્ચે
સહયોગ અને જ્ઞાનનું આદાન પ્રદાન થાય તે દિશામાં સંમેલનનું આયોજન કરાયું છે. અમેરિકાના કેલિફોર્નિયામાં જંગલની આગની ચપેટમાં આવીને બેફાર જે ફાઇટર કર્મીઓ છે તેમના સહિત 5 લોકોના મોત થયા છે. આશરે 38,000 લોકોને સુરક્ષિત સ્થળ પર સ્થળાંતરિત કરાયા છે તો સેંકડો મકાનો પણ બળીને ખાખ થઈ ગયા છે. ટેસ્ટ સિરીઝના આગાજ જે છે પહેલા ઇંગ્લેન્ડની ટીમના ખેલાડીઓમાં માઇન્ડ ગેમ શરૂ થઈ ગઈ છે. ઇંગ્લેન્ડના બેટ્સમેને જણાવ્યું છે કે અમારી ટીમના કેટલાક ખેલાડીઓ આઈપીએલ રમે છે જેથી ભારતીય ખેલાડીઓ સાથે તેમના સારા સંબંધ છે, પરંતુ ટેસ્ટ સિરીઝ માટે અમે જ્યારે મેદાનમાં ઉતરીશું ત્યારે બધું ભૂલી જઈશું. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ગ્રાહમ વુડનું માનવું છે કે આવનારી ટેસ્ટ સિરીઝમાં વિરાટ કોહલીનું સારું પ્રદર્શન મેજબાન ટીમ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. વિરાટ કોહલી અને ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટની બેટિંગ સારી છે ત્યારે આ ટેસ્ટ રોમાંચક બની રહેશે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર માઇકલ હસીએ જણાવ્યું છે કે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ 2014ના છેલ્લા ઇંગ્લેન્ડ પ્રવાસથી સારી શીખ મેળવી છે, જેનો ફાયદો તેમને મળશે. રવિચંદ્રન અશ્વિન ટેસ્ટમાં સારી બોલિંગ કરે છે, તેમને ટીમમાં જગ્યા મળવી જોઈએ. ઇંગ્લેન્ડના વિરોધમાં પ્રભાવી ક્રિકેટ રમ્યાના 10 વર્ષ બાદ તેજ પ્રતિદ્વંદીના વિરોધમાં ટેસ્ટ સિરીઝ રમવા જ રહેલા દિનેશ કાર્તિક નર્વસ થયા છે, પરંતુ રોમાંચિત પણ છે. કાર્તિકે જૂનમાં અફઘાનિસ્તાનના વિરોધમાં રમાયેલી ટેસ્ટમાં વાપસી કરી હતી. ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટર્ટ બ્રોડે જણાવ્યું છે કે ભારતીય ટીમ જાણે છે કે તેમની તાકાત શું છે અને અહીં તેમને કઈ રીતે કઈ વાતનો ખતરો થઈ શકે છે. તેમની બોલિંગ શાનદાર છે, તે વિદેશ હાલતમાં પોતાને જલ્દી ઢાળી લે છે. દિગ્માંશુ ધુલિયાના નિર્દેશનમાં બનેલ સાહેબ બીવી और ગેંગસ્ટર 3માં ફિલ્મે પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર ફક્ત 1.5 કરોડનું કલેક્શન કર્યું છે. દિગ્ગજ અભિનેતા સાથે બનેલી એક્શન ફ્રેન્ચાઇઝીથી 3 થી 4 કરોડની ઓપનિંગની આશા હતી, પરંતુ ધડક અને સંજુની સફળતાએ ગેંગસ્ટરના આ ત્રીજા ભાગની સારી શરૂઆતને અટકાવી. ફિલ્મ બ્રધર્સ અને ધૂમ 3માં પિતાની ભૂમિકા નિભાવનાર જેકી શ્રોફ હવે ટૂંક સમયમાં જ ફિલ્મ ભારતમાં સલમાન ખાનના પિતાની પણ ભૂમિકા ભજવશે. અલી અબ્બાસ ઝફર નિર્દેશિત આ ફિલ્મ કોરિયન મૂવી ઓડ ટુ માય મધરની ફિલ્મની જે રીમેક છે. મહત્વનું છે કે જેકી શ્રોફ રિયલ લાઈફમાં સલમાનથી 9 વર્ષ મોટા છે અને જે સલમાનના પિતા બનશે. પોતાના વિવાદિત નિવેદનોથી જાણીતા બોલિવૂડના ક્વીન કંગના રણાવતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને મોટી વાત કરી નાખી. કંગનાએ જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન પદ માટે સૌથી યોગ્ય ઉમેદવાર છે. કંગનાના મતે 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદીની જીત થવી જોઈએ, કારણ કે દેશને ખાડામાંથી બહાર કાઢવા 5 વર્ષ ઘણા ઓછા છે. અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્ર માટે અમિતાભ બચ્ચન અત્યારે બુલ્ગેરિયામાં શૂટિંગ કરી રહ્યા છે. 75 વર્ષીય ઉંમરના મોટાભાગે અભિનેતા આરામ કરતા હોય છે, ત્યાં જ અમિતાભ બચ્ચન આ ઉંમરમાં પણ પોતાની ફિલ્મ માટે રાતના 3 વાગ્યા સુધી જાગીને પણ કામ કરી રહ્યા છે. આજે છે બોલિવૂડના સંજુ બાબાનો જન્મદિવસ. 29 જુલાઈ 1959ના દિવસે જન્મેલ સંજય દત્તના જીવનમાં કેટલાય ઉતાર ચઢાવ આવ્યા છે. સંજય દત્ત હવે પોતાનો જન્મદિવસ નથી મનાવતા, કારણ કે જેલમાં રહેતી વખતે તેમણે ઘણી ધાર્મિક ચોપડીઓ વાંચી, જેથી તેમનું જીવન બદલાઈ ગયું છે અને એટલે જ પોતાના બર્થડેના દિવસે સેલિબ્રેશનની જગ્યાએ કામને મહત્વ આપવાનું સંજય દત્તે જણાવ્યું છે. સમય થઈ ગયો છે સમાચાર સમાપ્તિનો, પણ વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.